મહેસાણાના કડીમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમંત્રી અમિત શાહને લઈને નિવેદન આપ્યું. કહ્યું, વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે. નરેન્દ્ર મોદીનો આ સિંહ જમણો હાથ છે. તેમણે કહ્યું કે અમિતભાઈ શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે. હિન્દુઓને લઈને પણ નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું, હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે. આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે. દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ઓછી છે. કડી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજનું જીવનસાથી પસંદગી મેળામાં તેમણે આ નિવેદન આપ્યું છે. તમે બધા નાના ના સમજતા, અમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે, તે મોદી સાહેબનો જમણો હાથ છે. અત્યારે તમે કોઈ ચિંતા કરશો નહીં, બધી ચિંતા એ કરે છે. અને હવે મને મળશે ત્યારે હું કહીશ કે ભાઈ આ ચિંતા થોડી છે સમાજમાં છોકરીઓને પરણાવવાની, છોકરાઓને પરણાવવાની, એનું કઈ વિચારજો. તો આ બધું દરેક જ્ઞાતિઓમાં હોય છે. દરેક હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે. કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઉભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઉભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે.